સમાચાર પર નજર કરીએ ભાવનગરથી। ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામે પાટીદાર ખેડૂત પર લૂંટ અને મારપીટની ઘટના સામે આવી। 4 શખ્સોએ ખેડૂત અશોકભાઈ ભાગ્યાને આંતરી સોનાનો ચેન અને વીંટી લૂંટી આશરે 3 લાખની લૂંટ કરી ફરાર થયા। આ ઘટનાની જાણ થતાં પાટીદાર આગેવાન વિજયભાઈ માંગુકિયા સહિત અન્ય આગેવાનો પીડિતની ખબર લેવા પહોંચ્યા। વિજયભાઈ માંગુકિયાએ આવારા તત્વો સામે હુંકાર ભરી કહ્યું કે કોઈના બાપની તેવડ નથી કે ગુજરાતના ખેડૂતોને રોકી શકે। તેમણે જણાવ્યું કે સમાજ અને પોલીસ અસામાજિક તત્વોને ડામવા માટે હંમેશા તૈયાર છે। પાટીદાર આગેવાનોએ એસપીને મળી સમગ્ર ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે। ચોક્કસ આવી રીતે વારંવાર નાની મોટી ઘટનાઓ બનતી રહે છે, પરંતુ આ ઘટનાને અટકાવવા અને આ ઘટનાઓને રોકવા માટેનો અમારો પ્રયાસ છે અને પોલીસ તંત્ર પણ અમને સહયોગ કરી રહી છે। અને પાટીદાર ખેડૂત આગેવાનને જે રીતે મારવામાં આવ્યો છે ને લૂંટી અને જમીન કબજો કરી લેવાની ને જમીન હડપી લેવાની જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને રોકવા માટે ને એનો આક્રંદ સાંભળ્યા પછી એવું લાગે છે કે ખરેખર એમને હૂંફ આપવાની જરૂર છે। એમના આજુબાજુના એમના પરિવારના લોકોને, એમના ગામના લોકોને હૂંફની જરૂર છે। એટલે સુરતથી અમે એમને હૂંફ આપવા માટે એમના પરિવારને મુલાકાત માટે હોસ્પિટલ આવ્યા છીએ। આ કોઈના બાપની મજાલ નથી કે ગુજરાતના અને ભાવનગર જિલ્લાના ખેડૂતને આવી રીતે કોઈ રોકટોક કરી શકે। સમાજ અને પોલીસ હરહંમેશ માટે અસામાજિક તત્વોને ડામવા માટે તૈયાર હોય છે, લુખ્ખા ટપોરીઓને ડામવા માટે તૈયાર હોય છે। ત્યારે હું ચોક્કસ કહીશ કે કાં તો લુખ્ખાઓ, હું વારંવાર કહું છું કે કાં તો લુખ્ખાઓ તમે આ શહેર છોડી દો, કાં તો રાજ્ય છોડી દો અને કાં તો તમારે આ દેશ છોડવો પડશે। એટલે કોઈના બાપની મજાલ નથી કે ખેડૂતોને આવી રીતે રોકટોક કરી શકે। ચોક્કસ એસપી સાહેબને આજે અમે રૂબરૂ મુલાકાત કરીશું ને અમને એસપી સાહેબે જ્યારે ઘટના બની ત્યારે તરત જ એસપી સાહેબને ફોન કરીને જાણ કરી હતી ને એની માહિતી આપી હતી ને એસપી સાહેબે તરત જ આના ઉપર કડક પગલાં લેવા માટે તંત્રને સૂચના આપી હતી। આગામી દિવસોમાં અમે પદયાત્રાનું આયોજન કર્યું છે અને ખેડૂતોને મજબૂત બનાવવા, ખેડૂતોને ફરિયાદ કરવા માટે ને વારંવાર આવી ઘટના ન બને એના માટે ખેડૂતોને ગામડે ગામડે જઈ અને અમે પ્રચાર કરીશું ને મજબૂત બનાવવા માટે જે મજબૂરી છે, જે માથાભારે લોકો છે એમની સામે લડવા માટે, મજબૂત બનીને લડવા માટે અમે